વાત કરવી છે દાદા સરકારનું ભ્રષ્ટાચાર સામે સફાઈ અભિયાન તેજ થયું છે। સરકારી તંત્રમાં દાદા સરકારનું સફાઈ અભિયાન, જેમાં વર્ગ 1 ના 2 અધિકારીઓને ફરજિયાત રિટાયર્ડ કરાયા છે। વધુ 2 ક્લાસ 1 ઓફિસરને ફરજિયાત રિટાયર કરવામાં આવ્યા છે। માર્ગ મકાન વિભાગના 2 અધિકારીઓને રિટાયર કરાયા છે। MS ભોયા અને KD રાઠોડને ફરજિયાત રિટાયર કરાયા છે। દાદા સરકારનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે એક બાદ એક। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, દાદા સરકારનું બુલડોઝર ફર્યું છે અને અધિકારી છે જે MS ભોયા અને KD રાઠોડને ફરજિયાત રિટાયર કરાયા છે, શું વિગતો? દાદા સરકારનું ભ્રષ્ટ અધિકારીઓ સાથે સફાઈ અભિયાન જે છે તે યથાવત છે અને વધુ 2 ક્લાસ 1 અધિકારીઓ જે છે જેને ફરજિયાત રિટાયરમેન્ટના આદેશ આપવામાં આવ્યા છે। માર્ગ મકાન વિભાગના આ 2 ઇજનેરો છે, MS ભોયા અને KD રાઠોડ, કે જે વર્ગ 1 એટલે કે ક્લાસ 1 તરીકે સરકારની અંદર ફરજ બજાવે છે। તેમને માર્ગ અને મકાન વિભાગના નોટિફિકેશન દ્વારા પ્રીમેચ્યોર રિટાયરમેન્ટના આદેશ આપ્યા છે, એટલે કે ફરજિયાત નિવૃત્તિના તેમને આદેશ અપાયા છે। આ પહેલા પણ રાજ્ય સરકારના એવા 1 ડઝન કરતા વધુ ભ્રષ્ટ અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકારે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। તે અંતર્ગત તેમને પણ પ્રીમેચ્યોર રિટાયરમેન્ટના આદેશ આપ્યા હતા અને તેમાં વધુ 2 અધિકારીઓનો ઉમેરો થયો છે। MS ભોયા અને KD રાઠોડ, કે જે માર્ગ મકાન વિભાગમાં વર્ગ 1 તરીકે ઇજનેર તરીકેની સેવા આપતા હતા, જેમને ઘર ભેગા સરકારે કરી દીધા છે। આભાર નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।